પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજના શાસ્ત્ર પાઠો એ બાબત ઉપર ભાર મૂકે છે કે આપણા ઉપર આવી પડતી વિવિધ કસોટીઓમાંથી પાર ઉતરવા માટે મક્કમ શ્રદ્ધા જ કામ લાગે. ઈસુમાં રાખેલી ઊંડી શ્રદ્ધા જ આપણો ઉદ્ધાર કરે છે. અને આજના વાંચનો એ મુખ્ય બાબત એ શ્રદ્ધાને આપણામાં આજે ઉજાગર કરે છે. આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર મૂસા ઇસ્રાયેલી પ્રજાને કહે છે કે તમારી પહેલી પેદાશ પરમેશ્વર આગળ ધરવી અને એનો આભાર માનવો અને આ રીતે પોતાની શ્રદ્ધાનો એકરાર કરવો. આ જ એકમાત્ર રીત છે, કારણ કે આપણી શ્રદ્ધા વ્યક્ત થવી જોઈએ, અને એ પણ ફક્ત મનના ભાવથી જ નહીં, પરંતુ કાર્ય દ્વારા એ શ્રદ્ધા વ્યક્ત થવી જોઈએ. કંઈક અર્પણ કરીને આપણે એ શ્રદ્ધા વ્યક્ત થવી જોઈએ. જેમ ઇસ્રાયેલી પ્રજા પોતાની પહેલી પેદાશને પ્રભુ આગળ ધરીને આભાર માનતા અને શ્રદ્ધા બતાવતા હતા, તેમ આપણે પણ સેવાના કાર્ય દ્વારા પ્રભુને સૌથી સારો સમય આપીને, એટલે કે પ્રાર્થનામય સમય ગાળવીને અને જીવન નિર્વાહ માટે પ્રભુએ જે કંઈ આપણને ભૌતિક જરૂરિયાતો પૂરી પાડી છે તેમાં થોડું દાન કરીને આપણે પ્રભુનો આભાર માની શકીએ છીએ અને આપણી શ્રદ્ધા વ્યક્ત કરી શકીએ છીએ. એ જ શ્રદ્ધાની વાત કરીને સંત પાઉલ આજના રોમનોના ધર્મસંઘ પરના પોતાના પત્રમાં એ વાતની ખાતરી સાથે રજૂ કરે છે કે જો તું તારા હોઠે એમ કબૂલ કરતો હોય કે ઈસુ પ્રભુ છે અને તારા અંતરથી એમ માનતો હોય કે ઈશ્વરે મરેલામાંથી સજીવન કર્યા છે ઈસુને, તો તારો ઉદ્ધાર થશે. શુભ સંદેશમાં ઈસુ 3 કસોટીમાંથી પસાર થાય છે અને દરેક કસોટીમાં ઈસુ ઈશ્વરના વચનોનો આધાર લે છે અને અંતે શૈતાન પર જીત મેળવે છે. એટલે જો આપણે પણ ઈસુને ઉદ્ધારક માનતા હોઈએ અને એ જ આપણને મુક્તિ આપશે એવું સ્વીકારતા હોઈએ, તો ચોક્કસ આપણા ઉપર પણ શૈતાન એ જ કસોટીઓ લાવશે. પણ જો આપણે ઈશ્વરના વચનોનો આધાર લઈશું તો શ્રદ્ધામાં ટકી રહીશું અને આપણે ઈશ્વરની જેમ બધી કસોટીમાંથી પાર ઉતરીશું. એટલે બાઇબલના વચનો એ જ આપણા આત્મિક જીવનનો આધાર છે. જે બાઇબલના વચનોથી અજાણ છે તેનું આત્મિક જીવન ધીરે ધીરે નબળું પડે છે અને શૈતાનના પંજામાં ફસાઈને પોતાની જાતનો નાશ નોંધે છે. ઈસુ કહે છે કે હું જીવન આપવા આવ્યો છું અને એ જીવન પણ ભરપટ્ટે આપવા માટે આવ્યો છું. તો વાલા ભાઈઓ અને બહેનો, આવું પૂર્ણ જીવન જીવવા બાઇબલના વચનો જ આ જીવન આપણને આપી શકે છે, કારણ કે બાઇબલ ઈશ્વરની જીવંત વાણી છે અને સગળા શૈતાનિક વાળાઓથી આપણને એ વાણી બચાવશે. આપણે પ્રાર્થના કરીએ કે આપણે ઈશ્વરની જેમ શૈતાનિક કસોટીમાંથી પાર ઉતરીએ એ માટે ઈશ્વરની કૃપા માંગીએ. આમેન.